સેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતા સેવાકીય કાર્યો. દેવભૂમિ દ્વારકાના ગોપી તળાવથી થોડેક આગળ આવેલ શિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ ફાર્મ હાઉસ ખાતે છેલ્લા કેટલાક સમયથી અનાથ દીકરીઓના સમૂહલગ્ન તથા આજુબાજુ વિસ્તારના ધર્મસ્થાને યાત્રા કરવા આવતી બહેનોને ભોજન વ્યવસ્થા તથા સ્થાણી વિતરણનો આજરોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો તથા સિવાય પણ શિવ ફાર્મ હાઉસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં કોઈપણ ગામની અનાથ દીકરીને 45 દિવસની અંદર સમૂહ લગ્નમાં લગ્ન કરાવી આપવા તથા કોરોના કાળ દરમિયાન 65 થી વધુ લોકોને ટિફિન વ્યવસ્થા પૂરી પાડવા વગેરે જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં શિવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા દ્વારકેશ ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટના આગેવાનો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જ્યારે આજરોજ આજુબાજુ વિસ્તારની 100 થી વધુ બહેનોને સમૂહ ભોજન તથા સાડી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના આગેવાન તથા મહાનુભાવો વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ લલિતકૃષ્ણ કાળિયા, દેવભૂમિ. શ્રી ઉમેદગીરી આર ગોસ્વામી, શિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દેવભૂમિ દ્વારકા, શિવ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વારકેશ ગૌશાળા તથા શિવ ફાર્મ હાઉસમાં આજે અંદાજિત 100 બહેનો આવેલા પધારેલા છે. તે તમામ બહેનોને ભોજન પ્રસાદી, તમામને સાડી વિતરણ અને આ અગાઉ પણ 3 બસો અમારે ત્યાં આવેલી હતી અને શિવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અગાઉ 832 દીકરીના સમૂહ લગ્ન, સ્ટડી, બોટાદ, એપોલોના તમામ કેમ્પ અને અનેક સંસ્થાઓને આપણે શીલ પણ મળેલા છે. અત્યારે અમે એક અભિયાન દેવભૂમિ દ્વારકા ખાતે ઉપાડેલું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ બેટ દ્વારકાની વચ્ચે મારું જગ્યા આવેલી છે. ત્યાં કોઈ પણ નિરાધાર બહેનો, વિધવા બહેનો કોઈ પણને અહીંયા આવવું હોય 10 થી 15 થી 20 થી, તો એના માટે તમામ સગવડતા અમે અત્યારે શિવ ફાર્મ હાઉસમાં કરેલી છે. અને આ અગાઉ ગુજરાત સરકારના સર્વ તીર્થ યોજના દ્વારા શિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજિત 24 બસો કાઢવામાં આવેલી હતી. તે તમામનો કોઈ પણ બહેનોનો પૈસો અમે લેતા નથી અને આખા ગુજરાતમાં ફ્રી યાત્રા કરાવી છે. અને અમારા 22 સમૂહ લગ્ન પૂર્ણ થઈ ગયા છે અને હજી આવતા સમયમાં બહેનો માટે, વિધવાઓ માટે, ગરીબો માટે કોરોના દરમિયાન અમે 56 દિવસ સતત ટિફિન સેવા પણ આપી હતી. તો અમારી ઓફિસની અંદર અત્યારે કેટલા સીલ મળેલા છે તો આપ જોઈ રહ્યા છો. તો
અમારા શિવ છે એટલા કેમ્પ કરેલા છે. અનેક ઉદ્યોગપતિઓ, વકીલો, ડૉક્ટરો, મિનિસ્ટરો, કલેક્ટર તમામ પણ મારા આયોજનમાં હાજરી પણ આપે છે. તો આપ જોઈ રહ્યા છો કે મારા ટ્રસ્ટની ઓફિસ છે અને અત્યારે ગુજરાતમાં કોઈ પણ સ્થળેથી અનાથ દીકરી હોય તો 45 દિવસના એના ઘર આંગણે જઈને અમે લગ્ન કરાવી દઈએ છીએ. 45 વસ્તુ આપી છે. ગામમાંથી જે પણતાઈ દીકરીને આપી છે અને 832 દીકરીના સમૂહ લગ્ન પૂર્ણ થયા છે. અને હવે દિવાળી પછી 23, 24, 25 એવી રીતના સમૂહ લગ્ન આવશે. તો આના માટે અમને અનેક દાતારો દ્વારા અમને સહયોગ મળી રહ્યો છે.